ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત. એનએસએસ કેમ્પમાં આવેલી સ્ટુડન્ટે ગળે ફાંસો ખાધો. મૂળ બોટાદની યુવતી અમદાવાદની એલડી આર્ટ્સમાં ભણતી. 7th ડે સ્કૂલમાં સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા. અમદાવાદની શાળામાં સિવિલ ડ્રેસમાં પોલીસકર્મી ગોઠવાયા. સરકાર હસ્તક વહીવટ છતાં ફરી મારામારી. સુરત શહેરના પોશ ગણાતા અલથાણમાં બીકોમની વિદ્યાર્થિનીનો ગળે ફાંસો ખાઈ આપઘાત. પરિવાર રૂમનો દરવાજો તોડી અંદર ઘૂસતા દીકરી લટકતી મળી આવી. આપઘાતનું કારણ અકબંધ. યુવતીનો મોબાઈલ FSLમાં મોકલાયો. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં કારના ટાયર નીચે વાલ્વ ખોલતા જ દારૂની ધાર. ગોવાથી 245 લીટર દારૂ ભરી વેચવા વડોદરા આવ્યો. બુટલેગરની ટ્રીકે પોલીસને પણ ગોથે ચડાવી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રેન્જ રોવર કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ. ભયાનક ટક્કરથી એક ટાયર નીકળી ગયું. અન્ય પાર્ટ દૂર સુધી વિખેરાયા. વડોદરામાં અકસ્માત બાદ વૈભવી કાર મૂકી ચાલક ફરાર.